નમસ્કાર મિત્રો, વાત કરીશું આજના તાજા સમાચારની। ભર શિયાળે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં માવઠું પણ થયું છે। ત્યારે આ બધા વચ્ચે આગામી દિવસોમાં હવામાન અંગે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પણ સામે આવી છે। અંબાલાલ પટેલે કરેલી આગાહી પ્રમાણે હજુ 2 દિવસ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ છવાયેલું રહેશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે। આગામી 2 દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે। ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે, તો મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર રહેશે। સૌરાષ્ટ્ર કચ્છમાં વાદળછાયું વાતાવરણ છવાશે। તેમણે કરેલી આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે, તો મહીસાગર પંચમહાલ સહિતના મધ્ય ગુજરાતના ભાગોમાં પણ માવઠાની સંભાવના રહેશે। આગામી 2 દિવસ આણંદ, નડિયાદ, વડોદરામાં વરસાદનું જોર વધશે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની સંભાવના રહેશે। બીજી તરફ સૌરાષ્ટ્ર કચ્છમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે। રાજ્યમાં 28 ડિસેમ્બરે પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી, બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી તમને આવા નવા સમાચારની અપડેટ મળતી રહે।